મિત્રો આ બીજી વખતનું છે ને, થોડુંક પાસ્તરું છે આનાથી, પણ એની અંદર સારું સેટિંગ છે. જો આ બહુ સારું સેટિંગ છે. મેં તમને કીધું હતું ટૂંકી કાતરીનો મોર એ રીએ. આ ટૂંકી કાતરીનો મોરમાં બધે જ સારું છે સેટિંગ. અને જે લાંબી કાતરીનો મોર હતો, જો આ લાંબી કાતરીનો મોર જો બધો સુકાઈ ગયો. આ બધા ખુશ થતા હતા ને બધા કે આ બધું ખૂબ રહી જશે, બહુ મોર આવ્યો, બહુ કેરી આવશે, છાપામાં આપી દીધું ને બધા બહુ આનંદમાં આવી ગયા, પણ એ બધું સુકાઈ ગયું છે. અત્યારે હું બિવેરિયા અને નીમ ઓઇલ, અત્યારે હું બિવેરિયા આવે છે અને નીમ ઓઇલ આ છાંટું છું. મધ્યાનો એટેક બધે બહુ જ છે. આ બગીચામાં કુદરતી ઓછો આવ્યો છે, મધ્યો છે જ નહીં. નકર આ બગીચાની અંદર ખૂબ ભીનાશ ખૂબ રહે છે, કેળું પાણી પીવે છે, પણ છતાં હજુ મધ્યો દેખાતો નથી. જો આ પાંદડાની અંદર ક્યાંક થોડાક પાંદડાઓમાં હવે દેખાણું આ પાંદડાની અંદર છે, બાકી બહુ છે નહીં. અત્યારે અમારે ખાનભાઈ અને ખોડુભાઈ આ નીમનું તેલ અને બિવેરિયાનો ડોઝ છાંટે છે. આપણે એ બાજુ જઈએ. ક્યાં બાત હે કાનભાઈ? કાનભાઈ હજી અડધો ટાંકો ભીરો છે, અને કહેજો છાંટે વ્યવસ્થિત પલાળે. અડધો ભીરો છે હે ખોડીદાસ, આમ જો એ ખોડું, તું પલાય હજી અડધો ટાંકો ભીરો, અહીં અડધું તો થઈ ગયું. તને ખબર ન પડે વાલે ખેર આપણે છાંટતા હોય તો? હે અડધો ભીરો છે હજી, ખબર ન પડે ખોડા? આપણે પ્રેશર કેટલું છે એ બધું જોવાય આમાં. હવે આમ જો મારી વાત સાંભળ, છટા અહીંયા સુધી છાંટી દે, આ બાજુ પાછું વધે ને એ આ બાજુ છાંટવું પડશે. તમારે ડબલ ફજેતો થાય ભાઈ. પ્રેશર ઓછું જ રાખવું પડે. અટાણે છે ને આ ફૂલ હોય, જો આ ખરી જાય, અને પ્રેશર વધારે રાખો ને તો જો આ ફૂલ ખરી જાય. જો આ બધા જો અટાણે હાવ ઝીણા ઝીણા હોય, અને બહુ સારું છે આમાં પાસ્તરું છે ને ખોડા, બહુ સારું દેખાય છે. આખતરું બધું ભરી ગયું છે. હો હવે તું પલાળતો જ અહીંથી, અને યાદ રાખ, સમજાણું ખોડું ભાઈ? તો કેવું છે મસ્ત, બે ડોઝ કરી દીધો છે. હે હા, થોડું ધીમું હાલવાનું હતું. કાનભાઈ કહ્યું ના કે ને તને? કાનભાઈ કે છે ને? ના ના ના, અહીંયા જોતો ખરો, હજી તારે અડધો એક ટાંકો હજી અડધો પીરો છે ને, શેઢો આવી ગયો. હજી તો એક એના પછી ટાંકો આવશે. હા, તે ડબલ ફજેતો થાય. છાંટવામાં છે ને, હું આની દવા હું જ છાંટતો પહેલાં, અને મને છે ને આમ પરફેક્ટ માફ હોય. અને અમારે આ ખોડુભાઈ છે ને, કાનભાઈનું કામ સારું હતું. અત્યારે પહેલાં આપણે મળ્યા ને, કાનભાઈ હતા, એ અમારા ભેગા વર્ષો સુધી રહ્યા. એનું પરફેક્ટ કામ હતું. અત્યારે આ ખોડુભાઈ છે, પણ ખોડુભાઈ શું છે, હજી આમ પરફેક્શન નથી આવ્યું એની કામનું, કે આ બધું કરી રાખે, કામ બહુ કામ કરે. હવે મિત્રો અત્યારે શું છે ખબર, આ પહેલું હુકાઈ ગયું છે. પહેલું તો હુકાવાનું જ હતું. મેં પહેલાંય કીધું હતું કે આ ફૂંકાઈ જશે. અત્યારે જો આમાં પાણી, જો આ બગીચો છે ને પાણીનો ભીરો છે, આખો ભરચક પાણીનો ભીરો. આમાં કંઈ પગ મુકાય નહીં ને એવી જગ્યાઓ છે. આ બધું પાણી ભીરું છે. બધા કહે પાણી ભરેલું હોય એટલે મધ્યું આવે, ફૂગ આવે ને બધું આવે. મિત્રો ફૂગ છે ને, ફૂગ એટલે હું તમને કહું, એક જ મિનિટ બતાવું ફૂગ. જો મિત્રો આ ફંગસ કહેવાય, આ ફૂગ. જો આ ધોરું થઈ ગયું ને, બધું જ્યાં ફૂગ હોય ને ત્યાં બરી જ જાય છે આ ફૂગ. આ બધી ફૂગ જુઓ, આમાં એક પણ કાંઈ નથી રહ્યું. જુઓ, તમને બતાવી દો. આ બધું એક પણ નથી રહ્યું. ફંગસ હોય જ્યાં ઓછી ફૂગ છે ત્યાં ક્યાંકય દેખાય. આમાં થોડીક ઓછી ફૂગ છે, પણ ઓછી એટલે થોડીક ઓછી છે. જો આમાં ઓછી ફૂગ છે, એમાં થોડુંક મગ્યો દેખાય છે. જો આમાં હાવ ઓછી ફૂગ છે. જો આ ફંગસ છે ને, ફંગસ એ આંબાનો
ભયંકર આંબાનો નહીં, વૃક્ષ માત્રનો, વનસ્પતિ માત્રનો ભયાનક રોગ છે. મોન્સાન્ટો કંપનીના મેનેજરો, ડાયરેક્ટરે કીધું હતું કે ફૂગની દવા હજુ અમે શોધી શક્યા નથી, અને ખરેખર કોઈ શોધી શક્યું નથી. એગરાવાળા ફૂગની દવા ગમે એટલી આપે, વર્ષોનો મારો અનુભવ છે. વાતાવરણ સપોર્ટ કરતું હોય, વાતાવરણમાંથી જો થોડીક મદદ મળતી હોય તો જ ફૂગથી બચી શકાય છે. બાકી જીરું, મોર, આંબો એની અંદર ફંગસ આવે છે, ફૂગ આવે છે, ત્યારે એને કોઈ બચાવી નથી શકતું. ગમે એટલી દવા છાંટીએ, એગરાવાળા મોટી મોટી વાતો કરે કે આ ફૂગની દવા લઈ જાઓ, છાંટો છાંટો. 9 ડોઝ છાંટ્યા છે, 9 ડોઝ છાંટ્યા છે એક બગીચાવાળા હોય. મેં આકોલવાડી આવીને મેં જોયું, એને બધું હાવ હુકાઈ ગયું છે, અને એક પણ ડોઝ નથી છાંટ્યો. એને એવું જ છે, અમુકનું નથી ડોઝ છાંટ્યો, એમાં થોડુંક કહેવા માત્ર સારું છે. આપણે બિલકુલ ડોઝ નથી છાંટ્યો, આપણે મધ્યો પણ નથી, અને જે પાસ્તરું છે એની અંદર મગ્યો પણ ખૂબ સારો દેખાય છે. પ્રમાણમાં હાવ માયરા નહીં જઈએ, આ બગીચાની અંદર કેરી થશે, પ્રમાણમાં સારી થશે. આ વર્ષે એમ કહેતા હતા બહુ કેરી આવી છે, પણ આ વર્ષે ખરેખર ખૂબ ઓછો કેરીનો પાક રહેશે, કેરીનો પાક ફેલ જશે. પાસ્તરો છે એની ઉપર આધાર છે. આગતરું જે બહુ ફીટું હતું, કહેતા હતા બહુ ફીટું, લાકડું ફીટું, એ બધું ફેલ થઈ ગયું છે. એ એક પ્રકારની વિકૃતિ હતી, એક પ્રકારનું કેન્સર હતું. એગરાવાળા શું કરે છે મિત્રો? એગરાવાળા પાસે 2 પ્રકારની દવા હોય છે. એક સ્ટાન્ડર્ડ કંપનીની હોય છે, સારી દવા, જેનો ભાવ પેલી દવા કરતાં ડબલ હોય છે, એમાં એનું કમિશન હોતું નથી. બીજી એક શરબત કહેવાય એને. શરબત એટલે આ જેતપુર ને રાજકોટની ને એવી કંપનીઓ હોય ને, એણે હાવ ચાલુ એકદમ શરબત બનાવી નાખ્યા હોય, બીટેક કરીને કે એમએસસી એગ્રી કરીને, અને આવા કારખાના કર્યા હોય છે ઘણાએ. એમાં બધા એવા નથી હોતા, પણ મોટાભાગના એવા શરબતિયા પણ દવાઓ આવે છે. એગરાવાળા હોય ને, એગરાવાળા, હું તો કહું, શાસ્ત્રમાં એવું લખ્યું કે જ્યોતિષને ત્યાં અને વૈદને ત્યાં ન જમવું. આવી એક વાત મેં શાસ્ત્રમાં વાંચી હતી. એ સમયે આ એગ્રા નહીં હોય, નકર એમ લખ્યું હોત કે એગ્રો હોય ને દવા છાંટવાવાળા, એગ્રી કેમિકલ્સ, વનસ્પતિની દવા, એને ત્યાં પણ ન જમવું. આ એગ્રોવાળા હોય ને એમને વિદેશની ટૂર મળે છે, એની કંપનીઓ આપે છે વિદેશની ટૂર. વિચાર કરો, 80% ગાળો છે જે શરબત દવા છે ને, એમાં 80% ગાળો છે. એગ્રાવાળો ખેડૂતને જુએ છે. આ ખેડૂત રોકડિયો છે, રોકડા પૈસા આપવાવાળો છે, ભણેલો છે, હોશિયાર છે, તો એને એ દવા છે ને એ પ્રકારની આપે છે, સારી સ્ટાન્ડર્ડ કંપનીની. બાયર ને મોન્સાન્ટો ને એવી ઘણી સારી કંપનીઓ છે, એની દવા આપે. એને એમ લાગે કે આ ખેડૂત છે એ બાકીવાળો છે, નબળો છે, નથી આપવાવાળો, પાછળથી આપશે કે નહીં આપે. આવા ખેડૂતને છે ને એ લોકો બાકીમાં જે લઈ જતા હોય એને શરબત આપે છે, એટલે કે હાવ નબળી દવા આપે છે. અને ખેડૂત બિચારો છે ને કેવો છે ખબર? એને એગ્રાવાળા ઉપર વિશ્વાસ છે ને. એગ્રાવાળો એટલે એગ્રામાં કોઈ લાયસન્સ નથી હોતો, કેમિસ્ટ્રીની લાયસન્સ હોય છે ને જે આપણે માણસોની દવા વેચવા માટે, એવી રીતનું એમાં કોઈ લાયસન્સ નથી. કોઈ પણ એગ્રો કરી શકે, અને કાંઈ ન ખબર હોય એવો માણસ એગ્રો કરીને, અને ખેડૂત એને કે ભાઈ અમારે અહીંયા જોઈ જાવ, દવા છાંટવી પડે એમ છે, એટલે એગ્રાવાળા દવા માટે જોવા જાય અને એ ભલામણ કરે, કે જેને થોડો ઘણો અનુભવ છે, બહુ અનુભવ નથી, એ ભલામણ કરે અને એવી દવા છાંટે છે. અત્યારે જે મોર આવ્યો હોય ને, ત્યારે એકદમ એના જે ફૂલ એકદમ કોમળ ફૂલ હોય છે, આની ઉપર ખરેખર પેસ્ટિસાઇડ છટાય જ નહીં. નુકસાન થવાનું છે, એના કરતાં પેસ્ટિસાઇડ છાંટો તો વધારે નુકસાન થાય. એટલે આ સમયે પેસ્ટિસાઇડ છાંટવાની જ ન હોય, એને બદલે ઘણી વખત એકદમ DDVP જેવી ને ભયંકર જે લાલ સિમ્બોલવાળી આવે દવામાં, ઘણા એ પીળો સિમ્બોલ હોય, દૂધિયા સિમ્બોલ હોય, રીંગણી કલરનો એક સિમ્બોલ હોય છે, એક ગ્રીન સિમ્બોલ હોય છે, અને એક રેડ સિમ્બોલ હોય છે. રેડ સિમ્બોલવાળી દવા હોય ને એ બહુ ડેન્જર હોય છે. એટલે એગ્રાવાળા ઘણી વખત મેં જોયું છે કે મોરનો સેન્સિટિવ પીરિયડ હોય ને ત્યારે પણ આવી દવા છાંટવા માટે આપી દે છે, અને છાંટે પણ છે ખેડૂતો. અને એ દવા પણ શરબત જેવી દવા, એવું નથી કે સ્ટાન્ડર્ડ કંપનીની દવા હોય તો કામ જ કરે, પણ થોડુંક પ્રમાણમાં વધારે કામ કરે. અને આ જે સરનામા વગરની દવા હોય છે ને, એની સાઈડ ઇફેક્ટો પણ જબરજસ્ત હોય છે. એટલે આમ તો દવા ખરેખર છાંટવી હિતાવહ નથી. જ ફૂગની દવા તો છે જ નહીં મિત્રો. માણસમાં કેન્સરની દવા નથી ને, એમ વનસ્પતિમાં ફૂગની દવા છે જ નહીં. કોઈ એમ કહેતું હોય કે અમારી દવા છાંટો અને થઈ જાય 22 ને ઘણી બધી એવી આવે છે દવા, ફંગસને નાશ કરતી હોય એવી કહે છે.
થોડો ઘણો સપોર્ટ કરતી હોય છે, પણ ફંગસ જતી નથી. જેણે એગરાવાળા પોતે હોય ને, પોતાના બગીચામાં જો એગરાવાળાને ખબર હોય કે આનાથી દવા છાંટવાથી આમ થતું, પોતાના બગીચાની અંદર તો કંઈક હોય ને, બધાના બગીચા હરખા જ હોય છે. એટલે કે આમાં કોઠા હુસથી થોડીક પોતાની બુદ્ધિથી ખેડૂતે કામ કરવું જોઈએ. એગરાવાળો કેસ છે એટલે છાંટી જ દેવી એવું નહીં, અને દવા છાંટવી જ, કે આપણે છાંટવી જ પડે દવા. બધા છાંટે એટલે હું છાંટું એમય નહીં, છાંટવી પડે ત્યાં છાંટવાની. હું તો એક કોરામણ આવે ને ફર્સ્ટ ક્લાસ, ત્યારે પેસ્ટિસાઇડમાં ખૂબ માનું છું. બાકી મોરની અંદર કેરીને ચોંટાડવાની કોઈ દવા નથી, એની અંદર ફંગસને નાશ કરે ને એવી કોઈ દવા નથી. એગરાવાળા લૂંટે છે, દુનિયાના લૂંટે છે ખેડૂતોને, અને પછી વિદેશની ટૂર કરે છે. જો આ પાસ્તરું છે ને, થોડોક જ સમય છે. આખતર આવ્યું ને, 1 મિનિટ, જો આ થોડુંક જ 15 દિવસ વહેલું છે, અને એના પછી આ આખતરું 15 દિવસ પહેલું આખતર, એટલે કે 12મા મહિનાનું. 12મા મહિનાનું નથી જ રહેતું. લાંબી કાતરીનો મોર હોય, એની સામે આ ટૂંકી કાતરીનો મોર જુઓ તમે, એનાથી લગભગ 15 જ દિવસ પાસ્તરું છે. એની અંદર અટાણે દેખાય છે. આમાં થશે દાણો 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 થશે. આખતરમાં થયો છે, નથી થયો એવો નહીં, પણ એમાં દાણો દાણો થશે. અને પાસ્તરું એનાથી થોડુંક જ પાસ્તરું છે. ટૂંકી કાતરીનો મોર, મિત્રો હું ઘણી વખત બોલ્યો છું, કીધું છે. જો આ ટૂંકી કાતરીનો મોર જુઓ તમે, હાવ ટૂંકી કાતરી. એમાં જુઓ તમે, આ લાંબી કાતરીનો મોર જુઓ તમે, બળી ગયો. આ પાછો ટૂંકી કાતરીનો મોર જુઓ એની અંદર છે. ટૂંકી કાતરીનો મોર છે ને, એ ડિસેમ્બર મહિનામાં આવે એ લાંબી કાતરીનો મોર હોય, નવેમ્બરમાં આવે ટૂંકી કાતરીનો, જાન્યુઆરીમાં આવે ટૂંકી કાતરીનો. જો આ લાંબી કાતરીનો મોર ડિસેમ્બર મહિનાનો, બળી ગયું બધું. ક્યાંક એમાં જોવા મળે છે, જો આવું ક્યાં જોવા મળે છે. પણ આ ટૂંકી કાતરીનો મોર છે એ જો હાવ ટૂંકી કાતરીનો. આ કેટલો છે? આટલામાં છે, આટલામાં. અને આ કેટલામાં છે? 1 ને 2 વેત લાંબો છે. ક્યાંક રહ્યું છે, બાકી બધું સુકાઈ ગયું છે. પણ પ્રમાણમાં ઠીક છે, સારું રહેશે. હાવ એકદમ નથી જ, ગઈ વર્ષે જેવું નહીં છે, ગઈ વર્ષ કરતાં સારું છે. આને છે ને આ બીવેરી આપણે છાંટીએ છીએ ને, બહુ સારું કામ કરશે. અત્યારે આ બધું મોટાભાગનું સુકાઈ ગયું છે. ડિસેમ્બર મહિનાનું હતું એ. આજે ફેબ્રુઆરીની લગભગ આજે 9 તારીખ કે 10 તારીખ થઈ છે, રવિવાર છે આજે. જો આમાં ક્યાંક પાસ્તરું જ્યાં છે ને, જો આ પાસ્તરું છે, આ એક જ ઝાડવું છે, જો આ. એટલે અત્યારે આ મગ્યો બંધાણો છે, થાય જ એવું નથી. આ પણ શક્યતા છે, ફૂગ તો એમાંય છે જ. જોઈએ એવા તમે 2-2.5 ફૂટ છે ને, થોડુંક તોય આછું છટાઈ ગયું, વાંધો નહીં. હવે આમાં છે ને કાટું છાંટવાનું, બીજો ટાંકો. કાતરીનો મોર જ્યાં જ્યાં છે ને, એમાં સરસ મજાનું સેટિંગ થયું છે. જાન્યુઆરીનો આવ્યો ને, જાન્યુઆરીનો, ફેબ્રુઆરીનો, એ મોરમાં, જાન્યુઆરીના મોરમાં બધામાં સેટિંગ થઈ ગયું છે. ટૂંકી કાતરીનો મોર હોય ને, એની અંદર હોર્મોન્સ ઓછો ખર્ચાણો હોય, અને લાંબી કાતરીનો મોર હોય ને, એની અંદર હોર્મોન્સ બધો જતો રહ્યો, એટલે સેટિંગ નથી થતું. મિત્રો આપણે પ્રુનિંગ કરીએ ને, બગીચાને કાપણી કરીએ ને, જે નીચેથી દાડો કાપીએ ને, એ આપણે જૂન જુલાઈમાં કાપીએ. ખરેખર એ કાપવો જોઈએ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં. ઓક્ટોબર મહિનામાં કાપો ને, એટલે બધો જ હોર્મોન્સ ને ડાયવર્ટ થઈ જાય. ડાયવર્ટ થઈને મોર ફૂટવામાં આપે, અને મોર જે ફૂટે ને એને પાછો એ જ હોર્મોન્સ સેટિંગ કરવામાં મદદ કરે. એટલે જે દાડો કાપવાની હોય ને, એ કાપવાની ઓક્ટોબર મહિનામાં કાપવાની, એનો ફાયદો બહુ સારો મળશે. ખોડુભાઈ દવા છાંટે છે મિત્રો. હું કાલે શનિવારે જુનાગઢથી આવ્યો ને, એટલે આ બીવેરિયાના બધો ડોઝ લઈ આવ્યો. આજ હું છટાવી દઉં છું, પાછો આજ રાતનો અત્યારે નીકળી જઈશું. હા હા, ખેરી નાખતો ને સાઈડથી. તો આપ ધ્યાન રાખજે, કહું ખરે બહુ ઓછું એવું કરીએ. ઝાડવા પણ વડલા જેવા થઈ ગયા નહીં કાનભાઈ? વહી ગઈ.